મિત્રો, આજે આપણે વાત કરીશું ધૈણોજ ગામમાં બિરાજમાન એવા જહુમાની પ્રાગટ્ય કથા વિશે। વર્ષો પહેલાની આ વાત છે। પાટણ જિલ્લામાં ધૈણોજ કરી અને એક ગામ છે। ધૈણોજ ગામને પરવાડે એક દરબારોનું ગામ હતું, જેમાં એક દરબારના ઘરે દેવી શક્તિ માં જહુએ અવતાર લીધો અને આ દરબારે એ દીકરીનું નામ જસી રાખ્યું। જસી 15-16 વર્ષના થયા ત્યારે બન્યું એવું કે ધૈણોજમાં એક ધૂળિયો ઢોલી કરીને નામચીન ઢોલી હતો અને ધૂળિયો ઢોલ વગાડે એટલે હૈયાના હામ ભૂલાવી દે એવો એનો ઢોલ હતો। એક વખત નવરાત્રિના દિવસે આ ગામના પરવાડે ધૂળિયો ઢોલી ઢોલ લઈ અને વગાડવા આવ્યો। રાતના 9-10 વાગ્યા અને ધૂળિયાએ ઢોલ વગાડવાનું ચાલુ કર્યું અને ગામની દીકરીઓ અને સ્ત્રીઓએ ગરબા ચાલુ કર્યા। આ દીકરીઓમાં જસી પણ ગરબે રમવા આવ્યા હતા। ગરબે રમતા રમતા રાતના 2 વાગ્યા। એક બાજુ આ ધૂળિયો ઢોલ વગાડતા થાકતો નથી અને બીજી બાજુ જસી ગરબે રમતા થાકતા નથી। ગામના ચોકમાં રાતના 2 વાગ્યા ધૂળિયાની અને જસીની અડાચડી ચાલુ થઈ। આમ કરતા કરતા રાતના 3 વાગ્યા એટલે જસીના પપ્પા આવ્યા અને કહ્યું, બેટા જસી, હવે ઘરે ચાલો, રાતના 3 વાગ્યા છે। પણ જસી ગરબે રમવાના તાલમાં કાંઈ સાંભળતા જ નથી। થોડી વાર રહી અને ફરી કીધું, બેટા જસી, ઘરે ચાલો, હવે ઘણું મોડું થઈ ગયું છે। પણ જસી તો ગરબાની મોજમાં મગ્ન છે। પરોઢિયાના 4 વાગ્યા એટલે જસીની માં આવ્યા અને કહ્યું, જસી બેટા, પરોઢિયું થયું છે, ચાલો હવે ઘરે। પણ જસીએ તો સાંભળ્યું જ નહીં એટલે જસીની માએ જસીને મેણું માર્યું કે જસી, ઘરે ના આવવું હોય તો જાઓ ધૂળિયા ઢોલીના ઘરે। અને જસી આ મેણું ખમી ના શક્યા અને સવારના 6 વાગ્યા ધૂળિયો ઢોલી પોતાના ગામ ધૈણોજ જવા રવાના થયો અને જસી ધૂળિયાની પાછળ પાછળ ચાલવા માંડી। ધૂળિયો થોડેક દૂર જઈ અને પાછળ જોયું તો જસી આવતા હતા એટલે ધૂળિયા ઢોલીએ ઊભા રહી અને પૂછ્યું, જસી, કેમ મારી પાછળ પાછળ ચાલ્યા આવો છો? એટલે જસી બોલી કે ધૂળિયા, હું મેણાની મારી છું અને મને મેણું માર્યું છે કે ઘરે ના આવો તો જાઓ ધૂળિયાની સાથે, એટલે હું તારી સાથે આવું છું। એટલે ધૂળિયો બોલ્યો કે જસી, તમે મારી સાથે આવો એમાં મને કાંઈ વાંધો નથી, પણ હું તો જાતનો ઓરગણો છું અને તમે દરબારની દીકરી છો। એ ધૂળિયા, હું ધૈણોજ ગામની આ આંબલીએ આસનવાળું છું। તું કાલે અહીંયા મારું ડેરું બનાવજે અને જો ધૂળિયા ઢોલીની જહુ તરીકે આખા ગુજરાતભરમાં ડંકો ન વગાડું તો મારું જહુનું બેસણું લાજે। આટલું કહી અને માં અદૃશ્ય થઈ ગયા। બીજે દિવસે ધૂળિયો ધૈણોજ ગામની આંબલીએ આવ્યો અને 5 ઈંટોનું ડેરું બનાવ્યું અને આંબલીની નીચે માં જહુનું મંડાણ માંડ્યું। આમ કરતાં કરતાં 1 વર્ષનો સમય વીતી ગયો અને એક દિવસ ધૈણોજ ગામના મહાદેવના મંદિરની સામે એક કૂતરું મરી ગયું હતું। એટલે મહાદેવના પૂજારીએ ધૂળિયાના ઘરે 2 ચેલાઓને મોકલ્યા અને સમાચાર કેવડાવ્યા કે ધૂળિયાને કહો કે આ કૂતરું તાણી જાય। ત્યારે બન્યું એવું કે ધૂળિયો તેના પરિવાર સાથે બહાર ગામ ગયો હતો અને પેલા 2 ચેલાઓ ધૂળિયાના ઘરે આવી અને દરવાજો ખખડાવ્યો। આ બાજુ જહુ માતાને વિચાર આવ્યો કે હવે મારે જાગૃત થવાનો સમય આવી ગયો છે। એટલે જહુ માતાએ 80 વર્ષની ડોશીનું રૂપ લઈ અને ધૂળિયાના ઘરનો દરવાજો ખોલ્યો અને કીધું કે શું કામ છે ભાઈ? આપણા ગામના મહાદેવના મંદિરની સામે કૂતરું મરી ગયું છે, ધૂળિયો ક્યાં છે? ધૂળિયો તો બહાર ગામ ગયો છે। ધૂળિયો ઘરે ના હોય તો તમે કૂતરું ખેંચી જાઓ। પણ મારી જહુ મેલડી આ વાત સહન કરી ના શકી। તમે જાઓ ભાઈ, હું કૂતરું ખેંચવા આવું છું। પછી બંને પૂજારીઓ મહાદેવના મંદિરના માર્ગે પડ્યા। પછી મારી જહુ માતાએ હાથમાં લાકડી અને પગમાં જોડા પહેરી અને મહાદેવના મંદિરના માર્ગે વળ્યા। મંદિરે જઈ અને કહ્યું, પૂજારી બાપા, કૂતરું ક્યાં પડ્યું છે? પૂજારી બોલ્યા, જુઓ એ સામે પડ્યું, 2 દિવસથી મરેલું પડ્યું છે। જહુ માતાએ કૂતરાથી થોડાક છેટા ઊભા રહી અને હાથમાં લાકડી લઈ અને કૂતરાને 3 ટકોરા માર્યા। ત્યાં તો કૂતરું તરત જ આળસ મરડી અને બેઠું થયું। પૂજારીને આ દ્રશ્ય જોઈ અને સમજતા વાર ના લાગી। પૂજારીએ વિચાર કર્યો કે આ કોઈ જોગમાયા લાગે છે। પૂજારીએ આ ડોશી સામે પાછળ લમણો વાળ્યો તો જહુ માતા મંદિરની બાજુમાં આવેલા તળાવના પાણીથી એક વેત ઉપર ચાલવા માંડ્યા અને જોત જોતામાં સામે કાંઠે આંબલીના ઝાડ ઉપર જઈ અને અદૃશ્ય થઈ ગયા। અને ત્યાર પછી પૂજારીને ટહુકો કર્યો કે હે પૂજારી,
હું ધૂળિયા ઢોલીની જહુ માતા છું. કાલે મને ગામમાં તેડી લાવજો અને જો ઘડીક વાર જો ગામને સૂનું મૂકું તો મારું નામ જહુ નહીં. બીજા દિવસે ગામ લોકોએ ભેગા થઈ અને જહુ માતાને ગામમાં લાવ્યા અને આજની તારીખમાં પણ મારી જહુના દીવા ધાયણોજ ગામમાં ઝળહળે છે. જહુ માતા ગુજરાતના ઘણા ગામોમાં પૂજાય છે, પરંતુ બધા જ ગામમાં આ ધાયણોજ ગામથી ગયેલી જહુ માતા છે. જહુ માતા આપ સૌનું મનોકામના પૂરી કરે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય અને આવા નવા વિડીયો જોવા માંગતા હો તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લે.